તો ગઈકાલે ઘણા મિત્રોએ સાચું આન્સર આપી દીધો તો કોમેન્ટમાં કે અમે ક્યાં આવ્યા છીએ, ક્યાં રોકાયા છીએ અને કઈ હોટલ છે. તો આ હોટલ નથી, આ છે સાળંગપુર ધામ. હા, દાદાજીનો દરબાર છે. આ અમે હોટલમાં રોકાયા છીએ. હું ક્વિક રૂમ ટૂર આપી દઉં કેમ કે બહુ મોડું થાય છે, એથી ચેકઆઉટ કરવું છે અને નીચે જમવા જવું છે. અને એટલું સારું મસ્ત ધામ બનાવ્યું છે ને કે 7 સ્ટાર હોટલ જેવું. તો હું ફટાફટ પહેલા ક્વિક રૂમ ટૂર આપી દઉં. 4 બેડ, એક ગાડલું એક્સ્ટ્રા, ટોયલેટ, બાથરૂમ અને ચેન્જિંગ એરિયા અને બાલ્કની વ્યૂ પણ જોરદાર છે. તો આમાં અંદર માટે રૂમ હતી. તો અહીંયા પોતા મરાય છે અને સામે ચેકઆઉટ કરવા માટેની તૈયારી થાય છે. અને આ છે હોટલ અથવા સાળંગપુર ધામ, એની મેન એન્ટ્રી એટલે મેન રિસેપ્શન એરિયા છે. બહુ મસ્ત લુક છે બધી બાજુ. અને હવે ભાભી આવી ગયા. તો આ જગ્યા ઘણા લોકોએ નહીં જોયું હોય કેમ કે હજી હમણાં શરૂ થઈ અને ત્યાર પછીથી વિડીયા બહુ ઓછા સોશિયલ મીડિયામાં દેખાણા હતા. પણ મને થયું કે ચાલો હું તમને બધું બતાવું કે હવે તમારે ઉતારા વ્યવસ્થા માટેનો પ્રોબ્લેમ બહુ નથી. તો સામે જે ગેટ દેખાય છે ને એ મંદિર છે, એટલે અહીંથી તમે ચાલીને જઈ શકો. અને ઓલું છે ને દાદાની મૂર્તિ છે, પણ એમાં અત્યારે રિનોવેશનનું કામકાજ શરૂ છે. અને એ જે મૂર્તિ છે એ તમે બધા વિડીયો અને ફોટોમાં સ્ટોરીમાં જોઈએ જ હશે. એ મૂર્તિ છે પણ એમાં રિનોવેશન શરૂ છે, આવું છે. બાકી બસ બધા ફોટોગ્રાફી કરે છે. હા, એક મસ્ત વાત મને ગમી, એ ગઈકાલે મેં તમને બતાવી હતી કે સામાન ને એવું ચડાવવાનું હોય, ઉતારવાનું હોય 4 વ્હીલમાંથી, તો 4 વ્હીલ તમે ડાયરેક્ટ અહીંયા પહેલા માળ સુધી લઈ આવો, અહીંયાથી 4 વ્હીલ ઊભી રાખો, સામાન ઉતારી દો અને પછી તમે જઈ શકો છો. એટલે 4 વ્હીલ અહીંથી નીકળી જાય અને સામાન અહીંથી એટલું શોર્ટકટ થઈ જાય. સાફ સફાઈ માટે આવી અંદર મશીન છે, એક ત્યાં શરૂ છે અને એક જો અહીંયા શરૂ છે. ગાઈઝ, અહીંયાનું કેન્ટીન અને હોટલ છે. આ રિસેપ્શન એરિયા. ત્યારે મમ્મી ક્યારના વાટે છે ને ભૂખ લાગી છે. ચાલો ત્યાં કંઈક લખી લઈએ ને જમી લઈએ ને ખાઈ લઈએ. જઈ યોગેશ્વર. આજના નાસ્તામાં છે ખમણ, ખારી, બીજું કંઈક આવશે. જે આવે બતાવતો જઈશ, ખાતા જશું. નાટક શરૂ છે. અને આવ્યા બટેકા પૌવા અને સેવ ખમણી. અચ્છા, સેવ ખમણી બે છે એમ? એક સેવ ખમણી ને એક બટેકા પૌવા. નાસ્તો કરી લીધો છે અને હવે દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ. આ વીવીઆઈપી ઉતારા હતા ને જે જૂના, એ છે. અહીંયા અમારા ઉતારા હતા. અહીંયાથી હાલીને તમે અહીંયા નીકળો એટલે સામેની બાજુ મંદિર આવે. અહીંયાથી તમે એન્ટ્રી લ્યો ભોજનાલયની નીચેથી. આના પાછળની બાજુ અમે જે ઉતારામાં હતા ને ત્યાં હતા અને સામે છે મંદિર. આ નહીં, સોરી, આ મંદિર છે. ઓલો તો ગેટ છે, એની પાછળ છે સ્વામિનારાયણનું મંદિર. કયું? શું રેલિંગ? એટલે મૂકી કે અત્યારે ભોજનાલય બંધ છે. ટવી તો અવાજે આવે પણ અંદર જઈને શું ફાયદો? જમવાનું તો મળે નહીં. અચ્છા, ઓકે, ચાલો તો ફટાફટ પેલા દર્શન કરીએ. સ્ત્રી માટે લાઈન છે પણ પુરુષ માટે નથી, સોરી ગાઈઝ. છતાં પણ અંદર જઈએ છીએ. જય શ્રી રામ. દાદાને તો રામ ગમે, ભગવાનને તો રામ ગમે, પણ મારા રામ ખવાઈ ગયા. રામ ખોવાઈ ગયા. રામ કઈ ખોવાય તો અમે આઈલા ક્યાં 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 ક્યાં? હા, સામે વિડીયો ઉતારે છે. ક્યાં છે? અતુલભાઈની આદત ન હોય કેમ કે આજ ઓલું છે એટલે નકર એનો વિડીયો કોલ કરીને દર્શન કદાચ બતાવ નાજીને એટલે પણ ગયા હોય ને એ. હા, બે ફાડા તરત આવી જાય. જો આ વખતે એક આવ્યું. હે? નહીં, ઓટોમેટિક આવી જાય બેટા. તરત જ. એકમાં એક એવું ને એકમાં બે એવું નથી? હા, એમાં એવું છે ને. હા, કાંઈ વાંધો નહીં, કોકમાં અટકી ગયેલું હોય, એક જ આવે. ચાલો તે દર્શન કરી લીધા છે, પ્રસાદીનું જળ લઈ લીધું છે અને હવે જઈએ છે સીધા સુરત. પણ સીધા તો નહીં જ જઈએ, ખબર તો હશે તે રસ્તામાં કંઈક ખોટી થશું અને કંઈક અલગ જગ્યાએ જમશું. તો અમે ફોટોશૂટ કરી લીધું અને હવે સાળંગપુરથી નીકળીએ. હેલો, જય કષ્ટભંજન જય. સાળંગપુર ધામમાં બહુ મજા આવી ગઈ અને દાદાનો દરબાર જે હતો યુનિક હતો અને 7 સ્ટાર હોટલ જેવો, એટલે દાદાનો દરબાર ક્લાસ એકદમ. આ બિલ્ડિંગ નો નજારો બતાવી. દાદાનો દરબાર છે. તો અલવિદા દાદાના દરબાર. આ 4 વ્હીલ નું પાર્કિંગ. જો આ પાર્કિંગ છે, બહુ મોટું છે, વિશાળ છે. સાથે સાથે અત્યારે ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે પિનલબેન ખોખર.
અને અહીંયાના જે રસ્તા બનાવ્યા છે, જે તમે દુબઈ ગયા હો ને, ચાકા જામ. હા, रास्ता हो गया चाका जाम जो देखो ये बीच में नालियेरी देखो फर्स्ट क्लास बहुत बढ़िया गुड સાળંગપુર આવો ને, નહીં ખુલ્લો છે, ત્યારે એક આ જગ્યા જે લોકોએ ક્યારેય નથી જોઈ કે કોઈ લેતા નથી વિઝિટમાં, એ જગ્યા આજે તમને બતાવવા જઈ રહ્યો છું. અને ઈ એટલે આવે ઈ કોઈ આ જગ્યા બતાવતું જ નથી. કોઈ નહીં. અમે જો તમને આજે અમારી પાસે સમય છે ને આમ તો હેતાશ અંદર વહી ગયો અને અંદરથી એને લોક કર્યો તો ક્યાંથી હતા? અહીંથી નીચેથી દરવાજો બંધ કરીને અંદર વહી ગયો અંદરથી lock. ત્યાં કઈ વચ્ચેના રસ્તામાં થતું હોય. આ અને- દરવાજો ખોલીને તો આપણને એમ લાગે કે આ પ્રાઇવેટ તળાવ આપણું છે. હા. બધી બાજુ બાઉન્ડ્રી છે. હેતાંશનો birthday છે, હાલો કેક કાપ નાખીએ. એ હાલો 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 હાલો. હાલો. ઈ નજારો એટલે હું તમને આ બતાવવા માંગુ છું. તમે જુઓ તળાવ, જે અહીંયા સાળંગપુરમાં ક્યારેય કોઈ જોતું જ નથી. કેટલું મસ્ત તળાવ, ઠંડો ઠંડો પવન આવે, ચોખ્ખું ચોખ્ખું પાણી. અહીંયા બેઠા ને બીચ ઉપર એવું લાગે. અરે બીચ કરતાંય મજા આવે એવું છે. કરતાંય મજા આવે. સમય આમાં જો દાદા દેખાય. જો અને હા, ઈ દાદાનું ઉતારા અમારા. બતાવો. જળ કુકરા કુકરા કોઈ કાંઈ નહીં બોલતા, ખાલી તમે અવાજ સાંભળવાનો. નિસર્ગ, કુદરત, એક બાજુ વરાછાનો ટ્રાફિક અને એક બાજુ ખડખડા અવાજ. સાળંગપુર ધામનું આ સરોવર. એ પવન બહુ છે, કદાચ મારો અવાજ ચોખ્ખો નહીં આવતો હોય તો બહુ અવાજ નહીં આવતો હોય, પણ ચાલો એક અહીંયા તબેલામાં જઈએ. આ શું છે? આને શું કહેવાય? હા કહેવાય શું આને? ભેંસનું બદેડું છે ઈ. ઓકે. કેમ ઘોડાય છે તમારી પાસે? કેટલા ઘોડા છે? 15 ઘોડા છે દાદો? એક જ જાનનો 15 ઘોડા. કોના વાળા તમે કયો છો એના લગાય? જોરુભાઈ દરબાર આપણે નહોતા વાડીએ ગયા. હા હા વિશાલમાં નહોતા જોરુભાઈ? દરબાર એક ભાઈ હાળા. ઓકે. સુરતની જગ્યાએ 15 ઘોડા હાઈ જ. એવી ભેંસ મસ્ત છોટી છોટી ઊભી છે, મસ્ત ખુલ્લી સ્પેસ. જો ગાજર ખવડાવી દે એમ એમ નો કરાય બેટા, એને ગળે ઓલી હાકળ બાંધી દે, બહુ નજીક નો આવી શકે. જો જોયું, ગાય ખેંચી લીધું ને. સૌથી વધુ તાકાત વાળું કોણ, ભેંસ કે ગાય? ગાય. ઈતળિયું ખાઈ જાય માછલીઓ, એટલે છે ને ભેંસને 3 ટાઈમ નાવા માટે મૂકે. એટલે આ ભેંસ ચોખ્ખી કેટલી છે, નકર ભેંસને ઈતળિયું બહુ હોય, કવડે, પૂંછડા ઉલાળે, વારવારામાં હવળ હવળ કરે, એવું નથી કરે. એની ઈતળિયું જે હોય ને ઈ બધી માછલીઓ ખાઈ જાય, એટલે ભેંસો ચોખ્ખી છે. ગાય સુખી ભેંસું તમે જોઈ, સુખી ભેંસું, બધી સુખી ભેંસ. આમ જો VIP પાસ વાળી આમ ભેંસ જો છે. આ રૂવાટી જો એની તમે એકદમ ચોખ્ખી છે, આમ જો. નકર છે ને એને છે ને ઈતળિયું બહુ જ હોય. ઈતળી વગરની તારી લાઈફ સુખી છે. ગયા જન્મમાં તે સારા કામ કર્યા હશે. નવચંદ્રી ભેંસ છે. સાળંગપુરમાં જન્મ થયો તો સારું જ કહેવાય ને. સારું કહેવાય. ગાઈસ તો ફાઇનલી ખડકાઈ ગયા છીએ. ઓલા બધા ફોટો લવર છે તો ફોટો પાડે છે, અને હું છું સિંગલ, એટલે આપણે કઈ બહુ પાડવાનું હોય નહીં. તો ફટાફટ નીકળીએ, અને હવે કંઈક અલગ જગ્યા આવે ને તે હું તમને બતાવીશ. ગુસ્સો કરો તો કેમ કરવાનો કરો, કેમ? આમ બોલાવા હોય કોકને આવતા ન હોય તો કેમ કરવાનું? તો કેવા આવ્યા, જો આવ્યા ને બધા, જો આવ્યા ને. લેજો. ચાલો હવે જઈશું. હવે બીજી વાર આવશો ને ત્યારે સામેની હોટલ છે ને રેડી થઈ જાય. હા. અને આ બાજુ ઉતારા થઈ ગયા છે, બહુ જ મસ્ત VIP ઉતારા છે. એટલા બધા VVIP છે. એટલા બધા VIP. હા, 7 જ બોટલા છે. એમાં એવું છે માલ વાળું છે. હા, ઉપર નીચે થાય 7 છે, એટલે એક બંગલામાં 4 રૂમ આવે છે. આવી રીતે છે VIP ઉતારા. ગાઈસ રસ્તામાં જો બોર્ડ ખવાય. માર્યું તોય માર્યું. એક વિધિ જેવું થઈ ગયું છે. તમે સુરત જાતા હોય કે આવતા હોય, આ જગ્યા તમારે ઊભું જ રહેવું પડે. ગેલોપ્સ લગનમાં વિદ્યા અને વિધિ જ છે, દેહમાં જાતી વખતે કે આવતી વખતે. શું છાસ? બાટલા રાખવા સુરેખાબેન સાઈઝ આપી હોય. હા હા, લઈ લેજો, બાટલા લઈ લેજો. તો ભૂખ લાગી ગઈ. ક્યાં આવ્યા છે? હવે તો શું છે, આ તો પેટ્રોલ પંપ છે, અહીંયા કઈ ખાવાનું ન મળે. એમ નહીં તો નાનત પડી એવું નહીં પીવાનું. કેવો સ્વાદ આવે એનો? એને ભૂખ લાગી એટલે મેં કીધું કે હું ખાવું જાલી લઈ દઉં. એટલે હું કઈ ખબર ફેંટા લોહી ઉકાળા કરે. લોહી ઉકાળા વાળો તો માર ખાવાનો શોખ થયો. એક બિઝનેસ
બાબતે વાત કરું ને તો ધંધા હોટલમાં જેને હોય એને આ હોટલ એટલી બધી ઉપડી ગઈ કેમ કે અહીંયા આખા રૂટમાં જોવો ને તો કંઈ ટોયલેટ સારા નહોતા હોટલોમાં. આ લોકોએ ટોયલેટની સુવિધા બહુ સારી આપી, એમાં સોફો આપી દીધો. હોટલવાળા ખાસ ધ્યાન આપજો. એટલે ટોયલેટ સારા હોય બધાને એ જ જોતા હોય, બરાબર. તો પછી મોટા મોટા જે ગાડીઓ દેખાય છે પાછળ એ બધા ઊભા રહેવા માંડ્યા, બરાબર. એટલે એના લીધે બીજી બ્રાન્ડો અહીંયા આવી ગઈ અને આ ઉપડી ગઈ. મોટી મોટી સારી સારી બ્રાન્ડ આવી ગઈ. તો હોટલોમાં ખાસ સુધારવા જેવી વાત બધી જગ્યાએ ખરાબ હોય એ સુધાર નાખે. અહીંયા સારું હતું, સોફા મૂક્યા હતા એટલે તા ઉપડી ગઈ. બાકી એક હોટલમાં કઈ હોય નહીં, પછી કસ્ટમર નથી આવતા. તો સૌ પ્રથમ પહેલા અમે ઢોકળા લીધા અને આને તો કંઈક ગજબ લીધું છે. અને ભાભીને અમે લેવાનું કીધું છે સમોસા. 80 રૂપિયાના સમોસા. 8 આવે ભાઈ? 6 જ આવે. સરસ. સરસ. તાસ માટે ફેંકી નહીં જે કહેવાય ફ્રેન્ચ ફ્રાઈ. ટ્રાવેલિંગ સમયે જેમ બને ને એમ બધું આવું બહારનું ઓછું ખવાય. જેમ બને ને એમ થાય એવું કે નજર સામું આવે એટલે ખવાઈ જાય. દિલ હે કી માનતા નહીં એમ કઈ ખાવા મળવાનું જે આવે એ, બરાબર. ટ્રાવેલિંગનું જોયું જાય જે થાય. હા, આના પછી કોફી પીવું આપણે. આ દાદા આવું પીવે છે. આપણા દાદા હોય ને એ ક્યારે આવું ન પીવે. આપણા દાદા ક્યારે એવું જોયું નહીં હોય. લઈ જાય ખીચું ભાતનું છે. હા, ગુટુડા પીવું રેવા દે નથી. અમે તો રસ્તામાં જમરૂખી ખાતા હતા અને બોરે ખાતા હતા અને હવે ઠંડુ ખાવાનો વિચાર છે. અહીંયા જો મસ્ત પરીઓ ડાન્સ કરે છે. આવો છો કે ભાભીને વાટે? એને હવે મમ્મી હરાવું છે. તમારી હોટલ રીચ લોકોને આમંત્રણ આપે ને એવી હોવી જોઈએ. એના માટે તમારે બેઝિક સુવિધા જે જોઈ ને આપી દેવાની. ગાડી પાર્કિંગમાં પડી હોય ને તો એને સાફ થઈ જવી જોઈએ, એ સુવિધા આપી દીધી. ઓલા દાદા પીતા હતા ને એવું અમે લીધું અને એ પીએ છે. એ વ્હાઈટ કલરનું પીતા હતા, એ વેનીલા હતું. અમે લીધું હતું ચોકલેટ અને હજી એક નવું લેવી છે એવી. અને મમ્મી ક્વોલિટી લઈને ગયા. આપણે કેવી ની આઈસ્ક્રીમમાં બનાવી દીધી છે. આ નહીં, આ નહીં, આ આન પછી કાંઈ નહીં. હવે હિસાબ કરો અને ક્વોલિટી સમજાણો. લોકો બસમાં કેમ ગામડે આવે કે આ બધા ખર્ચા રહી જાય ડાયરેક્ટ. હા, જો ભાઈ આપણા વિડીયો જો કેમ છે યોગેશ્વર. સરસ સરસ. એટલે બસમાં આવવાના ફાયદા છે આ બધા ખર્ચા તમારે રહી જાય. તમારે બધા છે ને આવું બહારનું બહુ ખાવાનું નહીં, બીમાર પડવી. અમને લોકોને હેબિટ પડી ગઈ છે. હા, અમારા કોઠા એવા. પણ આવું બધું બહારનું ખવાય નહીં, નડે. તમે ગરમ ખાઓ, તમે ગરમ ખાઓ પછી ઠંડુ ખાઓ, એટલું શરીરમાં નુકસાન કરે. એમાં ટ્રાવેલિંગ સમયે હાવ આવું બધું આછું કૂચું ન ખવાય, કેમ કે તડકે જ આવવાનું હોય. અહીંયા કેમ પડ્યો છે? ભૂલી ગયા હશે કોઈ? મારા પપ્પા હારક આવું બધું ખાય નહીં. એ બોરેલમાં હોતા હતા, ગાયબ થઈ ગયા, લોક મારીને વહી ગયા. આડિયા તો આવી ગયા. આવું એને સિગરેટ ખાવાનું હોય એટલે ગયા. મકાઈ ખાધી આપણે તો ઈ જ ન ખવાણી. આપણે રહી ગયા હતા જેમાં. તો ગાઈસ ગેલાપ્સ થી નીકળી ગયા છીએ હવે સીધા સુરત. અમારા સંઘનો એવો વિચાર છે કે ડાયરેક્ટ સુરત, પણ અમારો સંઘ વચ્ચે ઊભો રહે. કેમ? કંઈક ખાવા પીવા ગમે એમ કંઈક કરવા ઊભો રહે. 3-4 કલાક ઝડપીને ઊભી રહી. વડોદરા જ આવી. કેમ શું કરવા? ત્યાં ઓલું સેવ સણની રીલ છે. હા ભાઈ, હવે કાંઈ સેવ સેવ સળદી રીલ્સ વડોદરા. પછી અમારે જ્યાંથી દૂધ લઈએ છીએ ને એ તબેલે. હા, સમય રહે તો ત્યાં જાવ. અમારે બધા બહુ રસ્તામાં લોકેશન છે, પણ અમારો જે સંઘ છે ને ત્યાં ઊભો રહી નીકી નથી. હાલો હોઈ જાય. સંઘ એક જગ્યાએ ઊભો રહી ગયો અને નાસ્તો આવી ગયો છે. ભાઈ ઝૂલે છે. આ જગ્યા તમે જૂની જોઈએ જશે, બહુ મોટું ટીવી છે. અને હું હોઈ જાઉં ને તો એમાં રાઈડ જેટલું થાય એટલું મોટું ટીવી છે. ત્યાંથી રસોડામાં નાસ્તો લાવે છે. ઘરે જાતે બનાવ્યા. મમ્મી ચા બનાવે છે ત્યાં. છોકરી બની ગઈ. ભરતનું ફેમસ ચવાણું. ચોખાનું છે. અમારા કસ્ટમર હતા, અત્યારે અમારા ફ્રેન્ડ બની ગયા છે. જે અમે ભરૂચ મેરેજમાં આવ્યા હતા ને એમ બી ત્યાં પાછા અત્યારે અમે આવ્યા છીએ અને નાસ્તો કરવા માટે
અમી બેનના ઘરે અમી બેનના પપ્પાના ઘરે તો નાસ્તો કરી લઈએ. પાછળ નવી ફોર્ચ્યુનર છે, એ હમણાં નવી છોડાવી 10 દિવસ થયા. બહુ મસ્ત હલવો છે. હલવો છે ને ગાજરનો. કેવી ઉધરસ ખાતો તું તારી આજે સવારથી હેતશ ને એની મમ્મી, એના પપ્પા અને હેતશના કાકા બધું ખાય જ છે. હા મેં કીધું આ કેમ ને કાકા અને સાથે ચા. ચાલો તે હવે અમારો સંઘ સુરત જવા માટે નીકળશે. સુરત જઈને તમને મળીએ. જો આ ફોર્ચ્યુનર છોડાવી હેતશ, નવી ફોર્ચ્યુનર જોઈ. નંબર પ્લેટ હજી નથી આવી ને, પાછળ નો આવી હોય. હું થયો ક્યાં છેડો જોવો. ગેર નાનો એવો છે ને, ઓટો ગેર છે, એમાં પછી ગેર પાડવાનો ન હોય. ગેર ઓટો ગેર આવે ઈ. આપણે કેમ આમ પપ્પા હલાવ્યા જ કરે, મલાવો બહુ ન પડે, ઓટોમેટિક હાલે. સ્ટેરિંગ હાલે, હું તને હાલ શીખવાડું. એક્ટિવા છે, એક્ટિવા ગેર નો આવે ને એમ જેમ છે. કાકાની ગાડીમાં કેમ એક્ટિવા આવે. હું જોશો એમાં ચાવી હશે, પછી હાલવા મળશે. છે ચાવી? ચાવી નથી તો તેમ કેમ કીધું ચાવી છે? ખોટું થોડું બોલાય બેટા. તને ગમતો જ લઈ લઈએ. આ તો આપણે પાર્કિંગમાં આવી જશે. પણ તું પછી સિવાય ને તમે બધા બહુ હકાવો. એક સિંગલ સવારી જ હકાવાનું. બોલ તો લઈ દઉં. તાર કોઈને બેહાડવાના નહીં, કેમ કે આમાં એક સીટ જ આવે. કે તું પાછળ લારી બાંધ દે. લારી તો જોઈ કે ટ્રેક્ટરમાં તો મજા આવે. આ ટ્રેક્ટર ને કેવું કહેવાય ખબર? બુઠ્ઠું ટ્રેક્ટર. બુઠ્ઠું. પેટ્રોલ ક્યાં નાખવાનું એમ હાલ બતાવું. એ પેટ્રોલ નાખવાનું આવતું જ નથી બેટા આમાં તો. પેટ્રોલ વગર હાલતી હશે. મળી ગયું, મને મળી ગયું. જો અહીંયા છે, અહીંયા છે ને. હે આમાં ડીઝલ આવતું હશે, પેટ્રોલ નહીં આવતું હોય. જો ચાવી ના ખોલવાનું પછી જાય એમાં. હાલો આપણે જાવી હવે. ઈ ખબર નહીં મને. પેટ્રોલ આપણે કેટલું બગાડ્યું હે? કેટલું બગાડ્યું? બગાડ્યું નહીં, ભાડા લગન હતા. બગાડ્યો ન કહેવાય બેટા, લગનમાં ગયા વપરાઈ ગયો. તું જે ઓલો કરશો ને ઈ બગાડ્યું કેવાય. હું આજે તે નુકસાની કરી. હું તોડ્યું આજે તે ગાડીમાં કેબલ ચાર્જિંગ કેબલ તોડી નાખ્યો હેતન છે. અને કેબલ finally નહીં. તો ડટ્ટો ડટ્ટો નહીં, ચાર્જિંગ નો કેબલ તોડી નાખ્યો, કેબલની પિન. અને ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા. અને એવો પ્રશ્ન કેમ થયો તને કેટલું બગાડ્યું એમ? અચાનક કેમેરા શરૂ છે ને એવો સવાલ પૂછી લીધો. કાઈ નહીં, જો અમારું પાર્કિંગ આવી ગયું. ગાઈસ હજી સુરત પહોંચ્યા, સામાન કાઢ્યો નથી ત્યાં આના રમકડા શરૂ થઈ ગયા. હું લઈ આવ્યો રિમોટ કંટ્રોલ જીસીબી. તે કઈ હજી ઓલો ઘર ખુલ્યું નથી. ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા અને પાછો તરત જ એકલો થઈ ગયો. એકલો એટલે થઈ ગયો કે લોકો બસ બધા આવ્યા ઘરે અને ઘર અડીને તરત જ નીકળી ગયા બેસણામાંથી પાછા ઘરે આવશે. અને ટાઈમ જોવો ને તો 8:30 થયા છે. અને બેસણામાંથી બસ જેવા ઘરે આવશે પાછા કપડાં બદલશે ને પાછા એક જગ્યાએ રાસ ગરબામાં જવાનું છે. તો એ બધાની લાઈફ તો એવી રીતના વ્યસ્ત થઈ ગઈ છે. હું બેસણામાં નથી ગયો અને મારે લગ્નમાં નથી જવાનું. હું વિચારું છું કે હું લાડુને મળી આવું, કેમ કે કેટલા બધા દિવસથી એને મેં જોઈ નથી. હા, વિડીયો કોલમાં જોઈ હતી પણ રૂબરૂ નથી જોઈ. તો મને એવો વિચાર છે કે હું મળી આવું. થાક બાક તો લાગ્યો બહુ નથી અને ભૂખે લાગી નથી, કેમ કે નકરું ખાતા જ આવ્યા હતા એટલે તે સાંજે કંઈ ખાવાનું નથી. છતાં પણ 10 વાગે કંઈક એવું લાગે તો હું થોડુંક ખાઈ લઈ. ઘરે હજી ગોળા પાણીની વ્યવસ્થા નથી. એમ તો પાણી અમારે છે ને અહીંયા આરો ફિલ્ટર છે, તો એનું ફિલ્ટર પાછું આમાંથી ડાયરેક્ટ આવે, ગોળામાં નથી. બધાનો સામાન એમને પડ્યો છે. એના સાથે ઘરમાં એક મોટી નુકસાની થઈ ગઈ છે. એ નુકસાની તમને બતાવું હાલો ને. અમારો અહીંયા આ કબાટ આખો પડ્યો, આખો કબાટ તૂટી ગયો છે. હવે આ અહીંયા આના ઉપર ટકેલો છે અને આ ખાટલાના દમ પર છે. ખાટલો ઘંટીના દમ ઉપર છે. તો આખો આવી રીતના બહાર જ પડે, તમે નોત આ બધું આના ઉપર વજન છે. તો આવી રીતના થયેલું છે. અને કેમેરા જે અમે નવા જ ફિટ કર્યા તો અહીંયા અડી ગયું છે. જો આ બધું કેમેરાનું વાયરિંગ છે તો સેજ બચી ગયું બધું. અને આવી રીતના છે તો કાલે ફર્નિચરવાળાને બોલાવવા પડશે. ઘરમાં એ જગ્યાએ કેમેરા નથી તો એ ખબર નહીં પડે કઈ રીતના પડ્યો. જો કે કુદરતી જ પડેલો છે, એના ઉપર એટલું બધું કંઈ વજન નથી. એમાં બૂટ જ પડ્યા હોય એટલે બૂટનું જ ક્યાંય વજન હોય નહીં. બૂટ ચપ્પલનો જ ઘોડો છે તો એ પડેલો છે. તો આવી રીતના છે. બાકી ઘર તો બધું વ્યવસ્થિત છે. હવે હું જાઉં સપનાના પાસે લાડુને મળવા માટે. લાડુને મળવામાં એક પ્રોબ્લેમ છે, મારી પાસે ગાડી નથી.
ગાડી નથી. ચાલો પેલા ગાડીને એડજસ્ટ કરું અને પછી જાઉં. તો ગાઈઝ લાડુ તો સૂતી છે, એને સુવા જ દેવી. તો 7 થી 8 દિવસ પછી ફાઇનલી સપનાને મળશું આપણે. યોગેશ્વર જય યોગેશ્વર. મજા આવતી હતી એકલા એકલા? બધા મૂકીને અમે ગામ વહી ગયા હતા. મૂકીને વહી ગયા હતા. અહીંયાથી બધા વહી ગયા, ત્યાંથી બધા વહી ગયા હતા. તો હું ને લાડુ એકલા જ હતા અત્યારે. હવે એનું ઘર હર્યું પૂરું થઈ ગયું, બધા પાછા આવી ગયા. પણ લાડુ હજી સૂતી જ છે, એ ઉઠતી જ નથી. તો કે ઉઠાડવી નથી, એ સૂતી હોય એટલે હવે રાત્રે ઉઠે ઈ. હા, પછી હું જાગું. આ જાગી અને પછી ઊંડ આવે. આવું છે. એટલે થોડીક વાર બેસશું ને પછી જાશું ઘરે. અને લાડુ જાગી જશે. લાડુ જાગી જાય. હું જેવો ઘરે જાય ને એવો જાગી જાય. હું ક્યારનો વાટ જોઉં છું બેન કે જાગે જાગે જાગે, ઊંઘ પૂરી થાય. આવું છે. આજે બપોર વચ્ચે જાગી છે, સવારમાં જાગી છે, એટલે હવે થોડીક વાર સુઈ જાય. કેવું કરે છે? આળા બે હાથ ઊંચા કરીને યોગા કરે ઈ. હજી સાયકલ તો તે અકાવતી નથી. વખાણ નહીં કરવાનું, નકર ઈ કામે કરશે હમણાં. એમ તમે વખાણ કરો ને એ વસ્તુ કરે. ફાઇનલી ઘરે પહોંચી ગયો, સપનાને મળીને આવી ગયો. અને ત્યાં સુધી હવે તમને એક વિડીયો સજેસ્ટ કરું છું કે જ્યારે કિયાનું એક્સિડન્ટ થયું ને ત્યારે અમારા બધાના ઘરના સભ્યોના રિએક્શન કેવા હતા અને શું શું થયું. અમારી કિયા ગાડીનું એક્સિડન્ટ થયું ત્યારે અંદર કોણ કોણ હતું અને કેટલો ખર્ચો આવ્યો, બધી જ ડિટેલ અહીંયા આપેલી છે. તો એ વ્લોગ જોતા હો. આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.